નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મહેસાણાનો મરદ માધુડો બનેલી ઘટના. સૂરજ હારે ધીંગાણું કરીને ધરતી અને આંખોને આંખો ગળી ગઈ. એટાણે અધગંધ ચડી આવેલા મેહુલે મગરા મદરા વરસાવવાના મંડાણ માંડ્યા. મોં ફાડીને મલ્હાર રાગ ગાતા મોરલાએ આળસી ગયા અને દેડકાના ડરાવ ડરાવ અવાજ શરૂ થયા ન થયા ત્યાં તો આંબેલાની ધારે મુશળધાર મેઘ મંડાણો. જાણે ઇન્દ્રની જારીમાંથી સામટી ધારાઓ વછૂટી વીજળી રૂપે મશાળો સળાવા દેતી ધરતીના ઓવરણા લેવા લાગી. ક્યાંક દ્રશ્ય સૂજે એવું ન રહ્યું. બબ્બે વરહના રૂસણા પછી ધરતીને ધરવ થાય એવો મેહુલો મન મૂકીને વરેશોને અનાજ અને દાંતને વેર થાય એવા કાળમુખા દુકાળના ગાઢ વછૂટી ગયા. મેં તો ગાંડોતોર થઈને માથે મંડાણો હતો. ખોરડાની પનાળો ઉભરાઈ ગઈ હતી. પનાળોમાંથી પડતા દરડિયાએ હાથ ઊંડા ખાડા કરી મેલ હતા. ગીરની ભેહુના બરડા રેખા કાળા ભંડ અંધકાર અને વરસાદ વચ્ચે જાણે રવદ બકાણા હતા. સીમશેઢાના ખેતરો છલી વળ્યા હતા. આવી ઘોર અંધારી મેઘલી રાતે ખેડૂત વર્ણ માથે કુચલી ઓઢી ઓઢીને ખેતરના પાળા તોડવા સીમ ભણી જવા સાબદા થતા હતા. ત્યાં રણીબામ કરતો બુંગિયો બાજ્યો. બુંગિયો સાંભળીને સૌના કાળજા થડક ઉથડક થવા માંડ્યા. નક્કી કંઈક આફત આવી. બલોલ ગામના પાદરમાં તળાવની કાંધમાં આવેલી ખોરડાના ફળિયે ઉભેલો નાથીઓ ડોકમાં ત્રંબાળો ઢોલ લઈને ઢોલને માથે દાંડી પીટતો હતો. માથે પગ ઠટકારતા ભોરણમાંથી નાર બારા નીકળીને ભાગે એમ બુંગિયાનો અવાજ કાને પડતા વેત જ ગામના જુવાનિયા હર્રુહટ કરતા તળાવ ભણી ઉપડ્યા. એક જુવાનીઓ બોલી ઉઠ્યો, એલા નાથિયા, ચમ અટાણે બુંગિયો રમકાવા માંડ્યો છે? અરે બાપુ, જો તો ખરા, આ તળાવ અકડે ઠઠ ભરાઈ ગયું છે. ઓતરાદી કોરની પાળ ઉપરવાસ થઈને સર 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 કરતું પાણી ગામ ભણી વેવા માંડ્યું છે. બીજો જણ બોલી ઉઠ્યો, જ્ઞાતિયાની વાતે ખરી છે. પાણીનો શું ભરોહો? કાળના આગલા વરે આજ પાળ તોડીને પાણી ગામમાં હિંસાકા લેવા નહોતું માંડ્યું. હડહડાટ કરતું પાણી વયું આવે છે. આવી મોળી પાતળી પાળને ઉપાડી લેતા શું વાર? પાળ ઉપાડી લે તો પાણી ગામમાં ગરી જાય ને. ગામ આખું ઉપાડી લે. મેવલોય તે કોઈ કાળ ચોઘડીએ મંડાણો છે ને. મારી બેટી ભારે થઈ છે. સૌના કાળજે ચિંતાના કાનકડિયા આવીને એક પછી એક ઊંધા માથે ટીંગાવા માંડ્યા. તળાવની પાળે ઉભેલું એ આખું ગામ વિચારના ચગડોળે ચડ્યું છે. કોઈની ઉપાય સૂઝતો નથી. સૌની બુદ્ધિ જાણે બંધ વળી ગયા છે. પાણી તો હિંસાકા લેવા માંડ્યું છે. ઘડી બે ઘડીમાં તો પાળ તોડી નાખશે ને ગામને સજુતું ઉપાડી લેશે. એવી ભેસ સૌના કાળજા કોરી ખાય છે. ત્યાં ગામના ગીર ગોર આવ્યા. હાથમાં થાળી રહી ગઈ છે. થાળીમાં નાળિયેર, ચપટીક ચોખા અને કંકુભરી કંકાવટી છે. જળ દેવતાને વધામણા દેતા એ ગોર બોલ્યા, જળ દેવતા, જળ ઝીણી 11 ટુકડી તો આવવા દો. આ ફેરા બહુ વહેલા આવ્યા. પોર વધામણા નહોતા મળ્યા એટલે આમ પર કોપ્યા તો નથી ને? પોર અમે આંખની છાજલિયું કરીને આભલા ભણી મીટ માંડી રહ્યા હતા. કાળી કાળી રીંછડિયું રમતી મેલીને તમે ઘણી આશા આલી, પણ ફોરું નાખ્યું નહીં ને મલકના છોરને હરવાયા. આ ફેરા વહેલા આવ્યા તો આંખ માથા પર. દેવ, હવે ખમૈયા કરો, મધરા થાવને ગામની રક્ષા કરો. તમારું છોરું આજ તમને અરજ કરે છે. એમ કહીને ગોર મહારાજે એ જળમાં નાળિયેર પધરાયું, કંકોના છાટણા નાખ્યા ને જળ દેવતાને ચોખાથી વધાવ્યા. ઘડીક તો જાણે જળદેવે ગોરની અરજ સાંભળે. ત્યાં પછી પાછી વરસાદને વાજળી મંડાણી. સૌના કાળજા લુહારની ધમણની જેમ ધક ધક થવા માંડ્યા. નક્કી આજ ન થવાની થઈ જશે. એવામાં માતેલા સાંઢરોખો માધુડો આવ્યો. સગો બાપ મરી ગયો હોય એવા વિલા મોઢા કરીને હંધાઈને ઉભેલા જોઈને એ બોલી ઉઠ્યો, મૂંઝાવ તો શીત ને? જળ તો આપણો દેવ કહેવાય. દેવને તો એના મેલા ગેલા દીકરા વાલા હોય. એમ કહીને માધુડે સૌને કાળજે હરમત બંધાવી. માધુડો મહેસાણા તાલુકાના બલોલ ગામના પાટીદારનો દીકરો હતો. નાનપણથી દોમ સાહેબીથી એ ભર્યા ભાદરિયા ખોરડે ઉછર્યો હતો. ધરીએ પાડાના કાંધ જેવી 7 સાતીની ભોં હતી. આંગણે અહુર સવાર 5 ભેહું દૂધતી અને દૂધના વધામણાના બોઘરા છલકાવી દેતી. એ ભગરી ભેહુના ઘી દૂધ ઉભા ગળે ખાઈને માધુડો મોટો થયો હતો. મોઢે મૂછનો દોરો ફીટ્યો ત્યાં તો નરવી જુવાની એના પંડ માથે આંટો દઈ ગઈ. એના બળુકા પંડમાં જાણે તાકાતનો ધોધ વહેવા લાગ્યો. ગામમાં કોઈ આડોડાય કે દાંડાય કરતો હોય તો માધુડા બંકડાનું નામ પડતા
ટાઢો હિમ જેવો થઈ જતો. સીમ શેઢે કે ગામમાં કોઈ લૂંટારું લોટો જોટો કરવા આવે તો માધુડો તોપના ગોળાની જેમ સૌથી મોર પોગી જતો અને ચોર લૂંટારુને ઢીબડી નાખી એના હાડકા પહાડા ખોખરા કરી મેલતો. ગામ માથે જ્યારે આફતની વાદળી વરસવા માંડતી ત્યારે હંધાય માધુડા ભણી નજર નોંધતા. માધુડો અંગ બળથી અથવા હૈયા ઉકલથી હંમેશા માર્ગ મોકળો કરતો. તળાવની પાર ઉપરથી ધગધગ કરતું પાણી વહેવા માંડ્યું હતું. સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાણીને જવાનું વહેણ ન થાય તો ગામનું પૂરું પરવું ડૂબી જાય. પાળ તૂટે તો ગામનું એકેય ખોરડું ઊભું ન રહે. કોઠા સૂજવાળા બે ચાર માવડીએ સંતલસ કરીને નક્કી કર્યું કે દખણાદી પાળ તોડી નાખીએ તો પાણી પરબાર્યું સીમમાં વયું જાય ને ગામનો ભોગ લેવા તો અટકી જાય. થોડા જુવાનિયા હાથમાં ત્રિકમ પાવડાની કોદાળી લઈને ઉપડ્યા ને તળાવની દખણાદી કોરની પાળ કડાક દઈને તોડી નાખી. પાળ તૂટતા ધક ધક કરતું ધોધમાર પાણી સીમભણી વહેવા માંડ્યું. છાતવારમાં તો અડધું તળાવ ખાલી થઈ ગયું. પાણીમાં ભારે વહેણે તળાવની પાળ કાપવા માંડી. સૌ પાછા મૂંઝાણા. મારી બેટી ભારે થઈ જઈ ત્યારે આમનામ પાણી વયું જશે તો તળાવ ખાલી ખટ થઈ જશે. ગામના ઢોરને પીવા પાવળું પાણી વાહે નહીં રહે. વરહાદનો શું વરોહો આવ્યો કે ન આવ્યો, પણ પાણીના વહેણથી કપાતી પાળને અટકાવી કેમ કરીને સૌની બુદ્ધિ વિચારની સરાણે ચડી. ત્યાં માધુડાના મનમાં વીજળીની જેમ વિચાર પ્રગટ્યો. એ બોલ્યો, ઉભા રહો, અબઘડિયા આવ્યો. એમ કહેતા મરદ માધુડે ગામ ભણી હળી કાઢીને સીધો મુખીના ખોરડે જઈ પહોંચ્યો. ડેલીએ જઈને બારી માથે હાકળ ધબધબાવીને મુખિયાણીને સાદ દીધો. કમુ કાકી કમાડ ઉઘેડો. અટાણે કોણ? એ તો હું માધુ. જટ ઉઘેડો ને, કહેતા માધુડે કમાડની હાકળ પટપટાવા માંડી. ત્યાં અંદરથી આખા બોલા પટલાણીનો રોષ ભર્યો અવાજ કાને પડ્યો. જરાક હાતા રહો, સડ્યા ઘોડે આવો છો તે? હાહુઈ બાપડી આટલી વેલી પોંખવા નહીં આવી હોય. કાકી તળાવ તૂટી ગયું છે. શું વાત કરો છો? કહેતા મુખિયાણીએ હાથમાં ફાનસ લઈને સડાપ દેતી ડેલીની બારી ઉઘાડી. ફાનસના અજવાળે મુખિયાણીનું સોળે કળાએ ખીલેલા ચંદ્રમાં રોખું ભરાવદાર મોં નજરે પડ્યું. ત્યાં માધુડો એ બોલી ઉઠ્યો, કાકી તળાવ તૂટ્યું છે. તમારી ડેલીનું કમાડ આડું દેવા જોવી છે. તમારા કાકાને પૂછી જુઓ ને. નહીં તો મારા માથે છાણા થાપશે. અટાણે ધણ વખતે એરું ચા કાઢો છો? ભલા થઈને આ પાડો ને હટ દઈને. આ ચા માધુડાના ઢોરને એકલાને પાણી પીવાનું છે? ગામ આખાના ઢોરનો મામલો છે. આમ વહટી કરીને માધુડે ગમાણમાં પડેલી કોશ હાથમાં લીધી ને કટાક દઈને સણિયારામાંથી ડેલીના કમાડને ખેડવી નાખ્યું. કારો કરીને કમાડ આડું પાડ્યું ને પછી કમાડ ઉપાડવાનો વેદ કરવા માંડ્યો. ત્યાં મુખિયાણીથી એ ન રહેવાનું. અને માધુભાઈ એકલા પંડે સીધને ભાલીએ ભરાવ છો, નકામાં હંસકાઈ જશો. ઘરવાળી બાપડી હજુ જુવાનીના ઉંમરે પગલાં પાડી રહી છે. એની થોડીક તો દિયા ખાવ. બે ચાર આદમીને બકોરો ને ખાલી મફતના શુલાવ એમ મવ થાવ છો. બાવ બળ કરશો તો નકામાં તૂટી જશો. મોહ તારે સીધને રમત કરો છો. ત્યારે એ મુખિયાણી કાકીના ભોળપણ પર હસતો માધુડો બોલ્યો, અરે મારા મુખિયાણી કાકી, આટલામાં વળી ઝાઝા આદમીનું શું કામ છે? પટલનો દીકરો થઈને એમ કઈ પાછો પડે? એમ કહીને ડેલીનું 25 મણનું કમાડ એકલે પડે માથે મૂક્યું ને પવનના વંટોળિયાની જેમ માર માર કરતો માધુડો તળાવ ભણી ઉપડ્યો. મુખિયાણી ફાટી આંખે માધુડાની જોવનાઈને નીરખી જ રહ્યા. સૌ તળાવની પાળમાંથી ઉભાવા વિચાર કરે છે, આ માધુડો જીયો ક્યાં? ત્યાં તો માથે મોટું કમાડ મૂકીને માર માર કરતા આવતા ભડ માધુડાને નિરીખ્યો. પોતાના કુળના જુવાનડાની મરદાનગી જોઈને એક ઘેડિયાની છાતી ગજગજ ફૂલવા લાગી. એમનાથી ન રહેવાયો બોલી ઉઠ્યા કે વાહ મારો માધુડો દુલ્લો વાહ, રંગ છે સાવજના બચ્ચાને હવે ભડનો દીકરો ખરો. મારો દીકરો એકલો હોને ભારે પડે એવો છે. બીજા જુવાનડાએ હળી કાઢીને માધુડાને હાથનો ટેકો આપ્યો અને તળાવની પાળ ઉપર વહેણના ગાબડા માથે ડેલીનું કમાડ આડું ઠસકાવી દીધું. અડખે પડખેથી પથરા ગારો અને કોથળા નાખીને પાળ બાંધી દીધી. સૌએ માધુડાને ભારે શાબાશી આપી. મધરાતનો ગજર થયો અને સૌ ઘેર ગયા. માધુડો ઘેર જઈને ખાટલામાં આડા પડખે થવાની તૈયારી કરતો હતો
ત્યાં કાળો બોકાહો બોલ્યો ને રીડિયા રમણ થઈ કે ઘોડો દોડો દોડો મરી ગયા બાપલિયા દોડો. આ બોકાહો સાંભળીને એ સાદુડાની જેમ ઠેક દઈને માધુડો ખાટલામાંથી એ બેઠો થયો ને ઊભી બજારે એ હળી કાઢી. બજારમાં ઢીચણ સમાણા પાણી વહેતા હતા. પાણીમાં ખપખપ ઠેકો દેતો માથુડો ઠાકર મંદિર ટુકડો પહોંચ્યો. જઈને જુએ છે તો એક પટેલના મેડીબંધ ખોરડાનો એ મોવરનો ભાગ બેસી ગયો હતો. ઘરવાળા બચાવ બચાવની બૂમો પાડતા રોગોળ કરતા હતા. ગામના લોકોનું ટોળું જામ્યું હતું. એક પોલાણમાંથી ઘરવાળા હંધાય જીવ લઈને બહાર નીકળી ગયા હતા. પણ ફળિયામાં હાથણી જેવી ભેંસ અને બે ધીંગા બળદો એ બાંધ્યા હતા. ઘરની પછીતવાળો ભાગ બેઠો કે બેસશે ની ઘડીઓ ગણાતી હતી. ઘર પડે તો બળદ અને ભેહોના કચ્ચર ઘાન નીકળી જાય એમ હતું. કોઈની અંદર જવાની કે પાટડો ઊંચો કરવાની હિંમત નહોતી. 4-5 છાતી સલા જુવાનિયા ભેગા થઈને મેળાની ભારે પાટડી ઊંચી કરવાનો કારહો કરવા લાગ્યા. પણ પાટડી દોરાવાય ખસી નહીં. બધાને થયું કે નક્કી હવે આ બળદ ને ભેંસનો સોથ વળી જશે. મૂંગા જાનવરો લાચારી ભરે નજરે ભાંભરડા નાખતા હતા. પેટના દીકરાની જેમ ખવડાવી પીવરાવીને સગા હાથે એ ઉછરેલા જાનવરોને મોતના મુંમાં ઉભેલા જોઈને ધરધણીનું કાળજું કટકે ને કટકે કપાઈ જતું હતું. એ તો બાપડો મનોમન માતાને બાઘા આખડી રાખે જ જતો હતો. ચિંતાની સારડી ધર દેતી એના કાળજે કાણા પાડવા માંડી હતી. જુવાનડાઓનો ખેલ જોઈ રહેલો એ માધુડો એ મોર આવ્યો ને બોલ્યો કે તમે આઘા ખસી જાઓ. એ પાટડી મારા બળ વગર તમને મચક નહીં હાલે. ત્યાં માધુડાના બાપા બોલી ઉઠ્યા, માધુ બેટા એકલો મઉ ન થઈશ. 4-5 હરખે હરખા થઈને એને ઉપાડો. વચ્ચેથી બાપનું વેણ કાઢ વાળતા એ માધુડો બોલ્યો, આજ ક્યાં 4-5ની જરૂર છે. એમ કહેતા માધુડે હાથનો ટેકો દઈને પાટડી ઊંચી કરી. હળવે રહીને નીચે ખભો સરકાયો અને ભડનો દીકરો ખભે પાટડી ઊંચકીને ઊભો થયો. ત્યાં કડડાટી બોલી ગઈ. 2 આદમી અંદર જઈને ફળિયામાંથી બળદોને છૂટા પડ્યા મૂક્યા. બળદો ફૂંફાડા મારતા ઠેકું દઈને બહાર નીકળી ગયા. ભેને ખીલેથી છોડીને બારી દોરી લીધી. જેવો માધુડે પાટડી નીચેથી ખભો ખેંચવી લીધો એવો જ ધરતી ધણ ધણાવી મૂકે એવો ધબ દેતો અવાજ થયો. પાટડી ધરતી માથે પડી ને મેળી બંધ ખોરડું એ કડડ ભૂસ દેતું બેસી ગયું. માધુડાની તાકાતને સૌ મનોમન વંદી રહ્યા. બલોલ ગામનો માધુડો 40 વર્ષે મોર દેવ થઈ ગયો, પણ એના પરાક્રમોની ફોરમ મહેસાણા જિલ્લામાં આજે મહેકી રહી છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.